ખૂબ જ સારા અને ખૂબ જ મહત્વના આ સમાચાર છે। ટેટ 1 અને 2 પાસ ઉમેદવારો માટે આ સમાચાર છે। સરકારે ભરતીમાં વધુ એક વખત ચાન્સ આપ્યો છે। વર્ષ 2023માં જે પરીક્ષા લેવામાં આવી હતી, ટેટની પરીક્ષા લેવામાં આવી હતી, તે પરીક્ષાના પરિણામના આધારે ભરતી કરવામાં આવશે। વર્ષ 2023 પહેલાં લેવાયેલી ટેટની પરીક્ષાનું પરિણામ પણ ભરતી માટે માન્ય રહેશે। ગુજરાત સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। ચાલુ વર્ષે 7500 જેટલી શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવશે। રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી અને ગ્રાન્ટ ઇન એડ શાળાઓમાં આગામી 3 મહિનામાં 7500 જેટલા શિક્ષકોની કાયમી રીતે ભરતી કરવામાં આવશે। રાજ્યની ગ્રાન્ટ ઇન એડ શાળાઓમાં ટેટ સેકન્ડરી અને ટેટ હાયર સેકન્ડરી પાસ ઉમેદવારોની યોગ્યતાના આધારે કસોટી પ્રમાણે કાયમી ભરતી કરવામાં આવશે। એટલે કે હવે ઉમેદવારો એ જ રાહ જોઈ રહ્યા છે કે ક્યારે ભરતી કરવામાં આવશે। સત્તાવાર રીતે તારીખોની જાહેરાત નથી કરવામાં આવી। ઘણા બધા વિરોધ બાદ હવે ઉમેદવારોની આ જીત તરફનું પ્રથમ મંડાણ છે, પરંતુ એ પણ સવાલ છે કે તારીખોની સત્તાવાર રીતે વહેલામાં વહેલી તકે જાહેરાત કરવામાં આવે, જેથી શિક્ષકોની ભરતી સમયસર થઈ શકે અને જેટલી પણ શાળાઓ છે કે જ્યાં શિક્ષકોની ઘટ છે, ત્યાં જેટલા પણ નાના બાળકો છે તેમને સારી રીતે પ્રોપર શિક્ષણ મળી રહે, તેવી જ માત્ર આશા।